ક્લાસરૂમની અંદર પણ શુદ્ધ ઓક્સિજન આપતા છોડ અને પ્રકૃતિના ખોળામાં અક્ષર જ્ઞાન. ડાંગ જિલ્લાની જામનસોંઢા પ્રાથમિક શાળાએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સમગ્ર કેમ્પસને ગ્રીન ઝોનમાં ફેરવીને શિક્ષણ અને પર્યાવરણના સમન્વયનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગ્રામજનોના સહયોગથી એક સરકારી શાળા કેવી રીતે રોલ મોડેલ બની શકે તે આંતરિયાળ વિસ્તારના શિક્ષકોએ સાબિત કરી બતાવ્યું છે. તો ચાલો રૂબરૂ જાણીએ આ પ્રેરણાદાયી શાળાની સફર. ડાંગના સુબીર તાલુકાની જામનસોંઢા પ્રાથમિક શાળામાં બાળકોને બંધિયાર ઓરડાને બદલે ઓક્સિજનથી ભરપૂર કુદરતી વાતાવરણમાં ભણાવવામાં આવે છે. આ નવતર પ્રયોગનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીના સ્વાસ્થ્યની જાળવણી સાથે તેમનામાં બાળપણથી જ પર્યાવરણ સંવર્ધનના સંસ્કાર સિંચવાનો છે. અમારા ગામ લોકોના સાથ સરકારથી મળીને આવી રીતના આયોજન કર્યું. એમાં દરેક જાતના વૃક્ષો છે. એમાં જે ઇન્ડોર પ્લાન્ટ અંદર મૂકેલા છે કે બાળકોને પૂરતો ઓક્સિજન મળી જાય. આજે સરકાર જ્યારે હવા ઉજાસવાળા જે ઓરડાઓ બનાવે છે, પણ મેં બંધ ઓરડામાં બાળકોને પૂરતું ઓક્સિજન મળી રહે એવી રીતના સ્નેક પ્લાન્ટ, પછી આ એરિકા ફાર્મ એ રીતનું આયોજન કર્યું છે. બાળકો બી સારી રીતે એમાં જોઈ શકે અને પર્યાવરણ વિશેની માહિતી મેળવી શકે. શાળાના મેદાનથી લઈ વર્ગખંડોની અંદર સુધી ગ્રામજનોની મદદથી સ્નેક પ્લાન્ટ સહિતના અનેક ઇન્ડોર આઉટડોર છોડ વાવવામાં આવ્યા છે. આ રમણીય હરિયાળીના કારણે વિદ્યાર્થીઓની એકાગ્રતા અને શીખવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. શાળાએ આવવાનો ઉત્સાહ વધતા અહીં ડ્રોપ આઉટ રેટ પણ નહિવત થઈ ગયો છે. પછી બહુ ફરક આવ્યો. અંદાજે જોવા જઈએ તો આમ કે પહેલાંના કરતાં વધારે પણ હમણાં જોવા મળે હાલમાં હો. અને બાગ એવો પર્યાવરણનો હારો બનાવ્યો અને એવી રીતે છોકરાને આનંદ થાય કે સ્કૂલમાં જઈને તાબે હોય ભણવામાં હો ધ્યાન આપે. અહીં પુસ્તકીય જ્ઞાન ઉપરાંત રિસાયકલિંગ અને વેસ્ટમાંથી બેસ્ટનું વ્યવહારુ શિક્ષણ પણ અપાય છે. જ્યારે સાગના લાકડામાંથી બનેલી આકર્ષક લાઇબ્રેરી બાળકોમાં વાંચન પ્રત્યે ભૂખ જગાડે છે. શિસ્ત અને સંસ્કાર સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરતી આ શાળા આજે અન્ય શાળાઓ માટે એક ઉત્કૃષ્ટ પ્રેરણારૂપ ઉદાહરણ બની છે.